બે પોપટના બચ્ચા. એક વખતની વાત છે. જંગલમાં એક મોટું ઝાડ હતું. એ ઝાડ પર પોપટ રહેતો. એના બે નાનકડા બચ્ચા હતા. એકવાર એક શિકારી ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો અને એ ઝાડ પર ચડવા લાગ્યો. પોપટના બચ્ચાએ પકડ્યા. એક પોપટનું બચ્ચું નીચે પડી ગયું અને એક પોપટનું બચ્ચું શિકારી લઈને ચાલે નીકળ્યો. ત્યાં જ સાધુ મહારાજ આવ્યા અને પોપટનું બચ્ચું લઈ લીધું અને એ પોતાના આશ્રમમાં એને પાડ્યું. અને હવે એ દરરોજ કઠોર વાણી બોલતો અને એના કારણે જે બચ્ચું પણ એવું થઈ ગયું. એક દિવસ એક રાજા જંગલમાં ફરવા નીકળ્યા. એ ફરતા ફરતા શિકારીની ઝૂંપડી પાસે આવી ગયા. ત્યાં એને એક પોપટનું બચ્ચું જોયું જે બોલતું હતું, પકડો પકડો ચોર, પકડો પકડો મારો. આ સાંભળી રાજા પણ વિચારમાં પડી ગયા, પરંતુ પોપટનું બચ્ચું બોલતો જ રહી ગયું. રાજા થોડી વાર વિચાર કરી ત્યાંથી ચાલી નીકળ્યા. એ આગળ ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડી પાસે પાણી પીવા પહોંચ્યા. ત્યાં જ અંદર જતા હતા ત્યાં પોપટનું બચ્ચું જોયું અને એ બોલવા લાગ્યું, સ્વાગત છે મહેમાનજી, આવો બેસો અને પાણી પીવો. એ પોપટ બધાને મીઠી મીઠી ભાષા બોલીને ખુશ કરતો બોલતો, સ્વાગત છે મહેમાનજી, આવો બેસો, પાણી પીવો, આવો આવો. આ સાંભળી રાજા પણ વિચારમાં પડી ગયા. આ પોપટના બચ્ચા તો બંને સરખા જ લાગે છે. જે મેં શિકારીને ત્યાં જોયું એવું જ આ બચ્ચું છે. ફરી રાજા પાંજરા નજીક પહોંચી ગયો અને એ પૂછવા લાગ્યો, મેં એક બચ્ચાને મળ્યો, એ તમારે જેવું જ છે, પરંતુ એ બહુ કઠોર ભાષા બોલે છે. આ સાંભળી સાધુ મહારાજને ત્યાં પોપટનું બચ્ચું હતું એ નિરાશ થઈ ગયું અને કહ્યું કે શું એ શિકારીને ત્યાં હતું? કે મારો જ ભાઈ છે. અમે બંને એક ઝાડ પર રહેતા હતા, પરંતુ એક દિવસે શિકારી આને લઈ ગયો અને સાધુ મહારાજ મને લઈ આવ્યા. ત્યાંથી અમે બંને વિખૂટા પડી ગયા. એ શિકારીને ત્યાં મોટું થયું અને હું સાધુ મહારાજને ત્યાં. આના કારણે જ અમારા બંનેમાં આટલો બધો ફરક જોવા મળ્યો છે. અહીંયા સાધુ મહારાજ ખૂબ જ સારા છે, દરરોજ પૂજા પાઠ કરે છે. આ સાંભળી રાજા વિચારે છે, જેવી સંગત હોય તેવી જ અસર થાય છે.